સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકામાં ભાજપે 28 બેઠકોમાંથી 25 બેઠકો જીતી રેકોર્ડ સર્જ્યો છે। ત્યારે જીતની ખુશી બાદ નગરજનોને કોણ પ્રમુખ બનશે તે જાણવા ખૂબ ઉત્સુકતા વચ્ચે આજે 19 મે 2026ના રોજ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણીની બેઠક પ્રાંત અધિકારી નાદોદના અધ્યક્ષસ્થાને મળી। રોસ્ટર ક્રમ પ્રમાણે સામાન્ય મહિલા હોય ભાજપ પાસે આમ તો 6 સામાન્ય મહિલાઓ છે, પરંતુ પ્રમુખ માટે શિવાનીબેન મહેતાની દરખાસ્ત આવતા 25 મતો સાથે શિવાનીબેનની જીત થઈ હતી। જ્યારે અપક્ષ જૂથ તરફથી પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવનાર દામિનીબેન વસાવાને 3 મતો મળતા શિવાનીબેન મહેતાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। જ્યારે ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવાની સામે કોઈએ દરખાસ્ત ન કરતા ઉત્કર્ષ વસાવાને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। સાથે કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ ગોહિલ, શાસક પક્ષના નેતા તરીકે પ્રજ્ઞેશ રામીને જાહેર કરવામાં આવ્યા છે।